ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે અને એક જ બાબત છે કે સાહેબ નવી ભરતી ક્યારે આવશે. તો સંપૂર્ણ આપણે વિગતે વાત કરીશું. નવી ભરતી એની જાહેરાત ક્યારે થશે, આવશે તો ક્યારે આવશે, શારીરિક ગ્રાઉન્ડ ક્યારે લઈ શકાય, બરાબર છે, તમામ આપણે માહિતી લઈએ છીએ. તો ચાલો શરૂઆત કરીએ. બહુ આપણે આમાં સમય પસાર નહીં કરીએ. પોલીસ ભરતી 2025 માં નિષ્ફળ થયા છો. અમુક માર્ક્સ 0.25 અમુક તૈયારીના હિસાબે નિષ્ફળ થયા છો. કોઈ શારીરિકમાં નિષ્ફળ થયું હશે, કોઈ લેખિતમાં નિષ્ફળ થયું હશે. એ જ રીતે આ 2026 વાળી જે ભરતી છે એની અંદર પણ શારીરિક કસોટીમાં નિષ્ફળ થયા છો અથવા લેખિત કસોટીની અંદર નિષ્ફળ થયા છો. ક્યાંક ને ક્યાંક નિષ્ફળ થયા હશે આ તમામ વિદ્યાર્થીઓ. અને હજી જેમણે એક્ઝામ આપી એમાંથી પણ જે નિષ્ફળ થશે કે જે ફાઇનલમાં નહીં આવે, બધા વિદ્યાર્થીઓને એક જ રાહ છે, એક જ વાટ છે, એક જ આમ એમ કહેવાય કે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે સાહેબ નવી ભરતી ક્યારે આવશે. હવે જુઓ મિત્રો, એક જ વસ્તુ છે, તમે નાપાસ થયા છો તો કોઈ નવાઈ નથી. અહીંયા તમે જુઓ તો 2025 ની અંદર કંઈક આવી ભરતી હતી 12472. એમાંથી 472 જે છે એ પીએસઆઈ ની હતી. જ્યારે 2026 ની અંદર વાત કરો તો 13591, જેમાંથી 558 પીએસઆઈ ની હતી. તો જે લોકો પીએસઆઈ ની અંદર નિષ્ફળ ગયા છે, બરાબર છે, એના માટે એક ગોલ્ડન ચાન્સ આવી રહ્યો છે. ગોલ્ડન ચાન્સ. વાતો એવી સંભળાય છે કે 1000 જેવી પીએસઆઈ ની ભરતી 2027 માં આવનાર છે. પીએસઆઈ ની શોર્ટેજ છે, પીએસઆઈ ની ખાસ જરૂરિયાત છે ને છે. તો એના માટે 1000 પીએસઆઈ ની મોટા મોટી ભરતી આવવા જઈ રહી છે. પોલીસ કોન્સ્ટેબલ એ તમે સમજો કે પીએસઆઈ ની અંદર અહીંયા પાસ કેટલા કંઈક 86000 જેવા વિદ્યાર્થીઓ હતા. અહીંયા પણ કંઈક 86000 આસપાસ વિદ્યાર્થીઓ હતા પીએસઆઈ ની એક્ઝામ દેવા વાળા વિદ્યાર્થીઓ. જેમાંથી લેવાના તો કેટલા હતા, પહેલા 472 અને અહીંયા 858 લેવાના છે. આટલા વિદ્યાર્થીઓ જ લેવાશે. બાકીના જે કઈ ફોર્મ ભરાણા હશે તો ઘણા બધા ફોર્મ હશે, તો બાકીના વિદ્યાર્થીઓ નિષ્ફળ જ જવાના છે. સારા માર્ક્સ લઈ આવે એ જ વિદ્યાર્થી આવવાના છે લેખિતમાં, બરાબર છે. તો જેમને ગોલ છે અથવા તો જે હાલની અંદર કોન્સ્ટેબલ ની અંદર લાગી ચૂક્યા છે ક્યાંક ને ક્યાંક, એ પીએસઆઈ ની તૈયારી અત્યારથી શરૂ કરી દેજો. ડબલ સ્ટાર ની અત્યારથી શરૂ કરી દેજો ધીરે ધીરે, ક્યાંય પણ રાહ જોયા વગર. એ જ રીતે પોલીસ કોન્સ્ટેબલ તમે જુઓ તો પહેલા 12472 જેટલી જે જગ્યા છે એ પૂરાઈ ગઈ અને પછી 13591 જે છે, બરાબર છે. આ બંને થઈને ટોટલ પોલીસ ભરતી ગણો તો કંઈક 25000 સમથિંગ આસપાસ જે કંઈક થાય છે. હવે મિત્રો બેસ્ટ વ્યક્તિ એ છે અને એ જ વ્યક્તિ જીતશે કે જે ધીરે ધીરે તૈયારી શરૂ કરી દે. શેની તૈયારી? ગ્રાઉન્ડ અને વાંચન બેયની. હવે કામયાબ એ જ હશે કે આની અંદર જે ફેલ થયા છે 2025 માં અને 2026 માં જે વિદ્યાર્થી નાપાસ થયા છે ને એનો વારો હવે આવે. જે વિદ્યાર્થી અહીંયા નાપાસ થયા છે એને મહેનત કરી લીધી હશે, 2025 માં નાપાસ થયા હશે અને મહેનત કરી લીધી હશે, તો 2026 માં એને હવે સફળતા મળી જશે. હવે એમાંથી પણ જે નિષ્ફળ થશે એ અહીંયા મહેનત કરી લેશે તો એને બોલો સફળતા મળી જાય કે નહીં, મહેનતુ વિદ્યાર્થીની વાત છે. પછી કક્કાનો કઈએ લખવો નહીં, વાંચવો નહીં કે હું પીએસઆઈ બની જાઉં, ના ભાઈ, એ શક્ય નથી. મહેનત જોઈશે. એ જ રીતે અહીંયા તમે જુઓ તો 12000 અને અહીંયા કંઈક 12000 પ્લસ
પોલીસ કોન્સ્ટેબલ, તો એ પણ સારા વિદ્યાર્થીઓ લાગી ગયા હશે. તો પોલીસ કોન્સ્ટેબલની 10,000 પ્લસ જગ્યા માટે ભરતી થવા જઈ રહી છે. 10,000 પ્લસ ભરતી થવા જઈ રહી છે. વિચાર કરો કેવડી મોટી ભરતી કહેવાય. જિંદગીમાં મેં તો જોઈ જ નથી. અને જો આ પાછી ભરતી આવી જાય 2027 માં તો હેટ્રિક મારી કહેવાય. હું તો કહું હેટ્રિક મારી કહેવાય. 2025 ને 2027 આવી ભરતી જોવા જ ન મળે. અને એ મોટી ભરતીઓ 12,000 પ્લસ અને અહીંયા 10,000 પ્લસ ની ભરતી, પીએસઆઈ ની હેટ્રિક જુઓ. હવે મિત્રો આ ભરતીની અંદર ધીરે ધીરે તૈયારી શરૂ રાખજો. પહેલા શારીરિક ગ્રાઉન્ડ આવશે, તો શારીરિક અને લેખિત હવે તમે ટેવાઈ ગયા છો. શારીરિક ગ્રાઉન્ડ છે તો તમારે એટલી બધી જરૂર પડશે નહીં તૈયારી કરવાની, થોડીક તૈયારીએ તમે લાગી જાશો. બીજું કે લેખિત પરીક્ષા જે છે, તો લેખિતમાં તમે માત્ર ને માત્ર કઈક પોઈન્ટ માટે માત્ર ને માત્ર 2 3 4 5 કે 10 વધી આટલા માર્ક્સ માટે રહી જતા હો અને રહી જશો તો પછી આટલી તમારી તૈયારી થઈ ગયેલી છે. હવે માત્ર તમારે એટલા માર્ક્સ વધારવાના છે, સારા માર્ક્સ લઈ આવવાના છે, સ્કોર સારો કરવાનો છે, જેથી કરીને આમાં તમારો સમાવેશ થઈ જાય. પણ હજી કહું છું, ફાવશે એ જ વ્યક્તિ, ફાવશે એ જ વિદ્યાર્થી કે તૈયારી ઓલરેડી શરૂ રાખશે. હું નથી કહેતો રાત દિવસ મંડી પડો, ચાલો રાત દિવસ વાંચન કરો, દોડ કરો, ના. માત્ર ને માત્ર દિવસના 4-5 કલાક દોડ અને લેખિત બંનેમાં થઈને ફાળવો તો જ્યારે ભરતી બહાર પડી જશે ને ત્યારે તમારે ફાયદો હશે. તમે ટેન્શન ફ્રી હશો. તમારી આગળ મિત્રો કઈ ટેન્શન લેવા નહીં હોય. તમારી આગળ માત્ર પ્રેક્ટિસ કરવાની હશે. પ્રેક્ટિસ કરો એટલે પૂરું, તમારું ફાઇનલમાં નામ હશે. બરાબર છે? જુઓ આગળ પણ આની અંદર થોડીક વાત કરું છું. અહીંયા લખ્યું છે તો ફોર્મ કઈક તમારે ભરાણા હતા, 14 લાખ જેવા ફોર્મ ભરાણા હતા. 2026 ની ભરતી હતી. એમાં 2026 ની ભરતી જે છે એમાં કઈક 14 લાખ ફોર્મ ભરાણા હતા. એમાં 68,000 કઈક વિદ્યાર્થીઓ છે એ ફોર્મ મર્જ કરવામાં અને રદ કરવાની અંદર જતા રહ્યા હતા, કેન્સલ થયા હતા. શારીરિક કસોટીની અંદર ઉત્તીર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ આટલા જ થયા હતા. કેટલા? તો કે 2,60,063 જેવા કઈક વિદ્યાર્થીઓ છે એ પાસ થયેલા છે. બરાબર છે? તો મિત્રો જુઓ કેટલા વિદ્યાર્થીઓ અહીંયા નિષ્ફળ ગયા છે. તો આ બધાય અત્યારથી જો આ તૈયારી શરૂ રાખે, જો બધાને તો નોકરી નથી જ મળવાની. અહીંયા જગ્યા છે 13,591. તો આ 14 લાખમાંથી નોકરી મિત્રો કેટલાને મળવાની છે? માત્ર 13,591 ને. સમજાવવા એ માંગુ છું, પણ મેન તો વિદ્યાર્થીને વાંધો તો ન જ આવે. 25,000 આ અને 10,000 આ, 35,000 જગ્યાઓ. ઓહો, 35,000 જગ્યાઓ, 35,000 કહેવાય. બરાબર? અને ઈએતી એક સાથે નહીં, ધીમે ધીમે ભરે છે. તો બહુ એટલે બહુ સારી વાત કહેવાય ને. જે મહેનતુ વિદ્યાર્થી છે, જેને કઈક ટાર્ગેટ છે, એ અહીંયા અવશ્ય લાગી જાય. સાહેબ આ બધી વાત કરો છો, બહુ સરસ વાત કરી છે, પણ ભરતી ક્યારે આવશે તો વાત કરો. ભરતીના મિત્રો ફાઇનલી કોઈ ફાઇનલી એવા સમાચાર નથી કે કયા મહિનામાં ભરતી આવશે, નોટિફિકેશન ક્યારે આવશે, ફોર્મ ક્યારે ભરાશે. પણ એક વસ્તુ પાકી છે કે આ જાહેરાત આપી દીધેલી છે. 1,000 પ્લસ પીએસઆઈ અને 10,000 આસપાસ કોન્સ્ટેબલ. આ જાહેરાત છે મિત્રો આપી દીધેલી છે. આટલી ભરતી આવવાની છે અને 2027 માં જ આવવાની છે. તો જો 2027 માં અત્યારે જે 2026 માં ગ્રાઉન્ડ લઈ લીધું એ રીતે ગ્રાઉન્ડ લેવું હોય તો આપણે સમજી શકીએ છીએ કે ગ્રાઉન્ડ તમારું ક્યારે શરૂ થાય? ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. આના પહેલા ક્યાંક અહીંયા ક્યાંક તમારું ગ્રાઉન્ડ હશે.
ડિસેમ્બર છે, જાન્યુઆરી છે, ફેબ્રુઆરી છે. મોટે ભાગે જાન્યુઆરી મહિનાની અંદર તમારું ગ્રાઉન્ડ શરૂ થાય છે. તો આના પરથી આપણે એવું સમજી શકીએ છીએ કે કદાચ ઓક્ટોબર, નવેમ્બર, અહીંયા ઓક્ટોબર નવેમ્બર ની અંદર જાહેરાત કદાચ થઈ શકે, તો ડિસેમ્બર ની અંદર સંપૂર્ણ તૈયારીઓ થઈ જાય અને ડિસેમ્બરના એન્ડમાં અથવા તો જાન્યુઆરીની શરૂઆતમાં તમારી શારીરિક કસોટી જે છે એ શરૂ થઈ જઈ શકે છે. જો આ એક સંભાવના કન્ડિશન દર્શાવું છું ભાઈ. કોઈ પુરાવા નથી, અત્યારે કોઈ જાહેરાત નથી, કાંઈ નક્કી નથી, પણ એક વસ્તુ છે કે આ લોકોનો ટાર્ગેટ આવો કંઈક હજી રહેલો છે. ભરતી આવશે તો 2026 ની જેમ ઝડપથી જ આવશે ને ઝડપથી જ પતાવશે. એટલે ખાસ આ ભરતી તમારી ક્યારે આવી શકે, તો નવી ભરતીની આ જગ્યા છે એની વિગત પણ મેં તમને આપી દીધી છે, ક્યારે આવશે એની પણ વિગત આપી દીધી છે. તો મિત્રો હવે ભાઈ ભરતી આવે ત્યારે તૈયારી કરશું, ભરતી આવે ત્યારે તૈયારી કરશું નહીં. ભરતી જ્યારે આવવાની હશે ત્યારે આવશે. તમે તૈયારીમાં રહેજો, તમે તૈયારીમાં રહેજો. મેં કીધું એમ ધીરું વાંચન શરૂ રાખજો. તો આ ભરતીમાં અટકશો નહીં. બને ત્યાં સુધી, જ્યાં સુધી સમાચાર છે ત્યાં સુધી 2027 છે એની જ ભરતી છે, અને 2027 ના એન્ડમાં નહીં, આ 2026 ના એન્ડમાં નોટિફિકેશન ને કમ્પ્લીટ થઈ જશે અને 2027 માં આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. કારણ કે અહીંયા ચૂંટણી પણ ક્યાંક આવી રહી છે. 2027 માં ચૂંટણી પણ આવી રહી છે આપણા ગુજરાત રાજ્યની. તો એ બધું અહીંયા મિત્રો ભાગ ભજવશે. જો આવી જાય તો બહુ સારી વાત છે, હેટ્રિક મારી એમ કહી શકાય છે. મેં તમને કીધું છે આવી ભરતી તમને બીજી જોવા મળશે નહીં. તો બસ મિત્રો રાખીએ છીએ અહીંયા સુધી, વધારે તો કંઈ કહેવું નથી. તૈયારી કન્ટિન્યુ શરૂ રાખજો. અને આ સિવાય મિત્રો હમણાં તલાટી જે છે, આમ તો ઘણી બધી તલાટી છે, પછી કંડક્ટર છે, ડ્રાઈવર છે, બસ કંડક્ટર, બસ ડ્રાઈવર, પછી એમ તો ઘણી બધી ભરતીઓ છે. ફોરેસ્ટ ગાર્ડ છે, પછી ફોરેસ્ટર છે, ઘણી બધી આ વર્ષની અંદર એમ કહેવાય કે અઢળક ભરતી છે. બિન સચિવાલય ક્લાર્ક ની પણ ગ્રુપ એ અને ગ્રુપ બી ની પણ આવવાની છે. મહાનગરપાલિકાઓમાં તો શરૂ જ હોય છે. તો એમાં જો રસ હોય તો તમે એમાં પણ રસ દાખવી શકો છો અને એની પણ તૈયારી કરી શકો છો. એટલા માટે કહું છું કે અહીંયા તમે તૈયારી કરી લીધી છે તો આમાં તમારે બહુ વધારે તૈયારી કરવી પડે નહીં. તો ચાલો મિત્રો અહીંયા રાખીએ છીએ, આગલા લેક્ચર સાથે હવે મળીશું.